છો મિત્રો? ગઈકાલે મેં એક રીલ બનાવી હતી કે જેમાં કન્ઝ્યુમર કોર્ટનો એક વચગાળાનો જે ચુકાદો હતો એને ટાંકીને એવું કીધું હતું કે કોઈ ફોટોગ્રાફર એના વેડિંગના પ્રોજેક્ટમાં કોઈ મિસ્ટેક કરે તો જે પાર્ટી છે કે જે ફોટોગ્રાફીના એ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરી શકે છે. તો ઘણા બધા ફોટોગ્રાફર મિત્રોએ મને કોમેન્ટે કરી છે અને ઇન્સ્ટાગ્રામ મેસેજથી મને પૂછ્યું છે કે અમે લોકો ખૂબ મહેનત કરીએ છીએ, પાર્ટીઓ પૈસા આપતી નથી અને મહિનાઓ સુધી અમારું પેમેન્ટ અટકીને રહેલું હોય છે, મોંઘા સાધનો લઈને મસ્ત કામ કરી આપીએ છીએ, તે કામમાં તો એ બાબતમાં શું કરવું? તો એનો હું તમને જવાબ આપી દઉં કે જે ફોટોગ્રાફરો છે અને આ જે પાર્ટી છે એ બંને વચ્ચે કન્ઝ્યુમર અને સર્વિસ પ્રોવાઈડરનો સંબંધ છે. એટલે જે પાર્ટી હોય સર્વિસ પ્રોવાઈડર સામે કેસ કરી શકે, એટલે કે ફોટોગ્રાફર કે એની કંપની સામે, ફર્મ સામે કેસ કરી શકે. પણ જો ફોટોગ્રાફરને પણ કેસ કરવો હોય તો એ પણ કરી શકે છે. સવાલ એટલો જ છે કે તમે જ્યારે ફોટોગ્રાફીનું એસાઇનમેન્ટ લો ત્યારે સરસ કોન્ટ્રાક્ટ કરો, એમાં જે પણ કામ છે એનું ડિસ્ક્રિપ્શન આપો અને પેમેન્ટ ડિટેલ્સ, ક્યારે કેટલું પેમેન્ટ આપવું અને પેમેન્ટમાં કસૂર કરવામાં આવે તો શું કાર્યવાહી થઈ શકે એ બધું લખીને આપો. તો જો એવો કોન્ટ્રાક્ટ એક્ઝિસ્ટન્સમાં હશે તો તમે સિવિલ કે ક્રિમિનલ કોઈ પણ રાહે તમારા જે વકીલ સાહેબ સલાહ આપે એ મુજબ તમે કેસ કરી શકો છો. અને ફોટોગ્રાફર ઇન્ડસ્ટ્રી ખૂબ સરસ છે, બધા સારું કામ કરતા હોય છે, પણ આ એક જણનો આ કિસ્સો કન્ઝ્યુમર કોર્ટમાં પહોંચ્યો હતો એ મેં હાઇલાઇટ કર્યો છે. એટલે તમે હવે આવું કોઈ પ્રશ્ન હોય તો કોન્ટ્રાક્ટ ખાસ કરજો.